ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના મેથ્સના લેક્ચરમાં આપ સર્વેનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરિમિતિના અલગ અલગ જે દાખલાઓ છે એની ગણતરી કરી હતી સ્વાધ્યાય 10.1 માં. સ્વાધ્યાય 10.1 ની અંદર આપણે અત્યાર સુધીમાં ક્વેશ્ચન નંબર 1 થી લઈ અને ક્વેશ્ચન નંબર 11 સુધીના દરેક દાખલાઓ છે એની ગણતરી કરી લીધી છે. આજના લેક્ચરની અંદર આપણે પાછા સ્વાધ્યાય 10.1 ની અંદર જે આગળના બાકી રહેલા દાખલા છે એની ગણતરી કરશું. તો ક્વેશ્ચન નંબર 12 થી આજે આપણે લેક્ચરની શરૂઆત કરશું. પરિમિતિ છે બધા કરતા આવડી ગયું હશે. જેમ કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, આપણે એનું સૂત્ર છે 2 × l + b બરાબર 2 × લંબાઈ વત્તા પહોળાઈ. જે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અલગ અલગ પ્રકારના ઘણા બધા દાખલાઓ છે એની ગણતરી કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે બીજા દાખલાઓ છે જે લંબચોરસની પરિમિતિને લગતા એની ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર તમે બધા રેડી જશો દાખલા ગણવા માટે. 12મો ક્વેશ્ચન છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. તો કે એક ત્રિકોણની બે બાજુના માપ છે 12 સેમી 14 સેમી. ત્રિકોણની બે બાજુના માપ કેટલા આપેલા છે આપણને? તો કે 12 સેમી અને 14 સેમી છે. જો આ ત્રિકોણની પરિમિતિ પ્રતિ મીટર પ્રમાણે કેટલી થશે? એક બાજુનું માપ આપણને આપ્યું છે 12 સેમી અને બીજી બાજુનું માપ આપણને આપ્યું છે 14 સેન્ટીમીટર. ત્રીજી બાજુનું માપ આપણને ખબર નથી. તો કે બે બાજુનું માપ કેટલું થાય છે? 26 સેન્ટીમીટર અને ત્રિકોણની પરિમિતિ આપણને કેટલી આપી છે? 36 સેન્ટીમીટર. બરાબર. તો અહીંયા શું આપણે કરશું? તો આપણે આ દાખલાની અંદર આપણને બે બાજુના જ માપ આપેલા છે અને ત્રીજી બાજુનું માપ શોધવાનું છે અને કુલ પરિમિતિ પણ આપી દીધી છે. તો કુલ પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો આપણે ગણીએ છીએ. બરાબર. તો પહેલી બાજુનું માપ અને બીજી બાજુનું માપનો સરવાળો, આ બે બાજુના માપનો સરવાળો આપણે કરશું. એ જે માપ મળશે એ માપ અને જે કુલ માપ છે, કુલ માપની પરિમિતિ, બરાબર, એ પરિમિતિમાંથી આપણે જે બે બાજુના માપને માઈનસ કરશું એટલે આપણને જે જવાબ મળશે એ ત્રીજી બાજુનું માપ હશે. તો અહીં આપણે ત્રિકોણની પરિમિતિનો જે દાખલો છે એની ગણતરી કરીએ. ક્વેશ્ચન નંબર 12. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની બધી બાજુઓના માપનો સરવાળો બરાબર. તો કે આપણે 12 સેમી આપેલું છે માપ પ્લસ એક બાજુનું માપ આપણને આપેલું છે 14 સેન્ટીમીટર પ્લસ ત્રીજી બાજુનું માપ જે છે એ આપણે શોધવાનું છે કેટલું છે. બરાબર. તો અહીંયા ત્રીજી બાજુનું માપ શોધવા માટે આપણે 12 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટરનો સરવાળો કરશું. તો 12 + 14 સેમી બરાબર 26 સેમી. હવે 26 સેન્ટીમીટર આપણને માપ મળેલું છે. ત્રિકોણની પરિમિતિ આપણને આપી છે 36 સેન્ટીમીટર. ત્રિકોણની પરિમિતિ બરાબર 36 સેમી. તો 36 સેમીમાંથી આપણે 26 સેમીને માઈનસ કરશું. 36 સેમી માઈનસ 26 સેમી. બરાબર. કેમ કે કુલ પરિમિતિમાંથી આપણે બે બાજુના માપનો સરવાળો છે એ બાદ કરશું એટલે આપણને મળશે 10 સેન્ટીમીટર. તો ત્રિકોણની ત્રીજી બાજુનું માપ થશે 10 સેન્ટીમીટર. માટે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ બરાબર કેટલું થશે? 10 સેન્ટીમીટર. તો આ ત્રિકોણની ત્રીજી બાજુ બરાબર કેટલા થશે? 10 સેન્ટીમીટર. એ ત્રિકોણની પરિમિતિ આપણે આપેલી હતી. બરાબર. અને બે બાજુના માપ પણ આપેલા હતા. આપણે ત્રીજી બાજુનું માપ શોધવાનું હતું. તો ત્રિકોણની બધી બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ થશે. બરાબર.
તો 12 સેન્ટીમીટર 14 સેન્ટીમીટર બે માપ આપણને આપેલા છે તો બેનો સરવાળો કર્યો એટલે આપણે 26 સેન્ટીમીટર છે એ પ્રાપ્ત થયું. હવે 26 સેન્ટીમીટર છે એમાંથી આપણને પરિમિતિ જે આપેલી છે 36 સેન્ટીમીટર 36 સેન્ટીમીટરમાંથી 26 સેન્ટીમીટર આપણે માઈનસ કર્યા તો આપણને જવાબ પ્રાપ્ત થયો છે 10 સેન્ટીમીટર. તો એ જે 10 સેન્ટીમીટર છે બરાબર એ આપણો આન્સર પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે દાખલા નંબર 12 હતો એ પૂર્ણ કર્યો. આગળનો જે દાખલો છે ક્વેશ્ચન નંબર 13 એની ગણતરી કરીએ. ક્વેશ્ચન નંબર 13 અહીંયા રકમ આપણે સૌપ્રથમ વાંચી લઈએ. તો કે એક ચોરસ બાગની બાજુનું માપ છે 250 મીટર. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? એક ચોરસ બાગની બાજુનું માપ અહીંયા આપણને આપેલું છે. તો કે કેટલું આપેલું છે? એક બાજુનું માપ છે ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર. ફરતે વાડ કરવાનો ખર્ચ 20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? બરાબર. આપણે અહીંયા દાખલાની અંદર રકમ છે સમજી લીધી છે. તો હવે આપણે દાખલો છે એની ગણતરી કરીએ. તો ચોરસની એક બાજુનું માપ અહીંયા આપણને 250 મીટર આપ્યું છે. માટે ચોરસ બાગની પરિમિતિ આપણે શોધવી પડશે. તો 4 ગુણ્યા બાગની એક બાજુનું માપ બરાબર. તો 250 ગુણ્યા 4 કરશું. ચોરસ બાગ કીધો છે, સાંભળજો રકમ બરાબર સમજજો. ચોરસ બાગ કીધો છે. ક્વેશ્ચન નંબર 13 ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે અને ફરતે વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા. એક ચોરસ બાગની બાજુનું માપ પ્રતિ મીટર પ્રમાણે કેટલો ખર્ચ થશે? તો અહીંયા આપણે 4 ગુણ્યા બાજુની એક બાજુનું માપ ગણશું તો 250 ચોક બરાબર. 4 ગુણ્યા લંબાઈ એટલે 1000 મીટર થશે. હવે 1000 મીટર થયો. એક વાડ કરવાનો ખર્ચ રૂપિયા 20. તો 1000 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલો થશે? તો 1000 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 1000 ગુણ્યા 20 બરાબર કેટલા થશે? તો કે 20000 રૂપિયા થશે. આપણે દાખલાની ગણતરી છે એ વિગતવાર કરી લઈએ. તો ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુનું માપ બરાબર 4 ગુણ્યા 250. 4 ગુણ્યા આપણે લંબાઈ પણ લખી શકીએ. 250 ચોક 1000. શું આપણને માપ આપેલું છે? મીટરમાં, સેન્ટીમીટરમાં, મીટરમાં બરાબર. અહીં આપણે લખશું 1000 મીટર. હવે એક વાડ કરવાનો ખર્ચ આપણે રૂપિયા 20 આપ્યો છે. તો 1000 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 20 ગુણ્યા 1000 આપણે કરશું. એક વાડ કરવાનો ખર્ચ બરાબર રૂપિયા 20. માટે 1000 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલો થાય? તો 1000 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 1000 ગુણ્યા 20 બરાબર કેટલા થશે? તો 1000 ગુણ્યા 20 કરો તો આપણને પ્રાપ્ત થશે 20000 બરાબર. 1 2 અહીં આપણે 2 મૂકી દઈએ. 3 ને 4 તો 1000 મીટર વાડ કરવાનો ખર્ચ છે એ આપણને 20000 રૂપિયા થશે. ચોરસ બાગને વાડ કરવાનો ખર્ચ 20000 રૂપિયા થશે. ચોરસ બાગને વાડ કરવાનો ખર્ચ
બરાબર ₹20,000 થશે કે દાખલાની અંદર આપણે ચોરસની ભાગની પરિમિતિ આપણે લીધી છે એક બાજુનું માપ 250 છે તો 4 ગુણ્યા એક બાજુનું માપ 4 ગુણ્યા લંબાઈ બરાબર તો 4 ગુણ્યા 250 બરાબર 1000 મીટર એવું હવે 1 મીટર 1000 મીટર જે પરિમિતિ થઈ હવે એક વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા છે તો 1000 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 1000 ગુણ્યા 20 કરો તો 1000 ગુણ્યા 20 બરાબર 20000 તો ચોરસ ભાગને વાડ કરવાનો ખર્ચ છે એ અહીંયા આપણને 20000 રૂપિયા છે એ થશે ત્યાર પછી આગળનો દાખલો છે એની આપણે વિગતવાર ગણતરી કરીએ હવે પછી આપણે ક્વેશ્ચન નંબર 14 ની ગણતરી કરીએ તો એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર પહોળાઈ 125 મીટર છે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹12 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે તો અહીંયા આપણે પહોળાઈ અને લંબાઈ આપેલી છે એટલે સૌપ્રથમ આપણે લંબચોરસની પરિમિતિની ગણતરી કરશું લંબચોરસની પરિમિતિ મળી જાય પછી અહીંયા આપણને 1 મીટર વાડ કરવાનો ખર્ચ આપેલો છે ₹12 તો આપણે જે પરિમિતિ મળી હોય એ પરિમિતિને ગુણ્યા 12 કરશું એટલે આપણને વાડ કરવાનો ખર્ચ જે છે એ પ્રાપ્ત થશે તો હવે પછી આપણે ક્વેશ્ચન 14 છે એની ગણતરી કરીએ લંબચોરસ બાગની લંબાઈ બરાબર 175 મીટર અને લંબચોરસ બાગની પહોળાઈ બરાબર 125 મીટર બરાબર બે માપ આપેલા છે આપણને હવે લંબચોરસ બાગની પરિમિતિ શોધીએ માટે લંબચોરસ બાગની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 લંબાઈ 175 મીટર પહોળાઈ 125 મીટર આપણે સરવાળો કરશું 175 મીટર અને 125 મીટરનો તો 175 મીટર અને 175 મીટર બરાબર થશે 300 મીટર એને મલ્ટીપ્લાય કરશું બે સાથે 300 દુ બરાબર 600 મીટર આપણે માપ જે છે એ મીટરમાં આપેલું છે એટલે આપણે અહીંયા એકમની અંદર મીટર લખશું તો 600 મીટર છે એ આપણને પ્રાપ્ત થયું જે પરિમિતિ છે એ થશે 600 મીટર હવે પરિમિતિ 600 મીટર પ્રાપ્ત થઈ છે 1 મીટર વાડ કરવાનો ખર્ચ એ 12 રૂપિયા આપેલો છે અહીંયા આપણે લખશું 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર ₹12 માટે આપણે 600 મીટરમાં વાડ કરવાનું છે તો 600 ગુણ્યા 12 કરશું 12 ગુણ્યા 600 12 બરાબર એટલે અહીંયા આપણે 12 એટલે 007200 થશે તો અહીંયા આપણે રકમ આપી હતી કે આ જે બાગ છે લંબચોરસ બાગ એની ફરતે વાડ કરવાનો ખર્ચ 12 રૂપિયા પ્રતિ મીટર હોય તો એ પ્રમાણે કેટલો થાય તો વાડ કરવાનો ખર્ચ છે એ 7200 રૂપિયા થશે આ જે છે એમાં આપણે રૂપિયા લખશું બરાબર મીટર નહીં આવે ખાસ યાદ રાખજો કે જે એકમ આપેલો હોય મીટર સેન્ટીમીટર કે રૂપિયા એની પાછળ ખાસ લખવાનું રહેશે તો અહીંયા આ રીતે આપણે લંબાઈ અને પહોળાઈ આપેલી હતી લંબાઈ અને પહોળાઈ ઉપરથી આપણે લંબચોરસ બાગની જે પરિમિતિ છે એની ગણતરી કરી સૂત્ર મૂકીને
2 મલ્ટીપ્લાય l પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય, બરાબર, પછી 175 મીટર 125 મીટર આપણે જે સરવાળો કર્યો એટલે 300 મીટર અને ગુણ્યા 2 બરાબર 600 મીટર છે પરિમિતિ પ્રાપ્ત થઈ. હવે 600 મીટર એને ગુણ્યા આપણે 1 મીટર વાડ કરવાનો ખર્ચ 12 રૂપિયા, એટલે 600 ગુણ્યા 12 કર્યા એટલે આપણને અહીંયા પ્રાપ્ત થયા છે 7200 રૂપિયા, બરાબર. તો આન્સર 7200 રૂપિયા આવશે. હવે આગળ આપણે ક્વેશ્ચન નંબર 15 છે એની ગણતરી કરીએ. પહેલા સૌપ્રથમ આપણે રકમ જોઈ લઈએ. તો કે સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે જેની એક બાજુનું માપ છે 17 મીટર અને બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ છે 60 મીટર અને પહોળાઈ 45 મીટર. તો કોણ ઓછું અંતર છે એ દોડે છે. તો સ્વીટી ચોરસ બાગની ફરતે દોડે છે અને એ બાગ એમાં એક બાજુનું માપ છે 75 મીટર, બરાબર. તો અહીંયા આપણે શેની શોધવું પડશે? તો કે ચોરસની પરિમિતિ શોધવી પડશે, કેમ કે ચોરસ બાગની ફરતે દોડે છે. ફરતે દોડવું પરિમિતિ સમજી જવાનું, બરાબર. અંદર દોડતી હોય તો શું આવે? ક્ષેત્રફળ. ફરતે દોડે છે એક બાજુનું માપ 75 મીટર એટલે અહીં આપણે ચોરસની પરિમિતિ શોધશું. બુલબુલ લંબચોરસ બાગની ફરતે દોડે છે, અહીં આપણે લંબચોરસ બાગની પરિમિતિ શોધશું બુલબુલ માટે. એની લંબાઈ અને પહોળાઈ આપણને બે એકમ આપેલા હોય તો સમજી જવાનું કે લંબચોરસની પરિમિતિ છે અથવા તો ક્ષેત્રફળ હોય, બરાબર. જેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ છે 45 મીટર. કોણ ઓછું અંતર છે દોડે છે એ આપણે જોવાનું છે. એમાં વધારે કોણ દોડે છે નહીં, પણ કોણ ઓછું દોડે છે એ આપણે શોધવાનું રહેશે. તો અહીંયા સૌપ્રથમ આપણે ચોરસની પરિમિતિ અને ત્યાર પછી લંબચોરસની પરિમિતિ શોધી લઈએ. ત્યાર પછી ઓછો જે જવાબ આવે એ ઓછું દોડતું હશે, બરાબર, એમ આપણે માની લેશું. અને આપણે અંતર શોધવું હોય તો આપણે તફાવત પણ શોધી શકીએ. તો જે મોટું માપ છે એમાંથી નાના માપની આપણે બાદબાકી કરશું તો આપણને કોણ કેટલું ઓછું દોડ્યું એ પણ ખબર પડી જશે, બરાબર. ક્વેશ્ચન નંબર 15 ની ગણતરી કરીએ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ 4 મલ્ટીપ્લાય l. સ્વીટી ચોરસ બાગની ફરતે દોડે છે તો કે દરેક બાજુની લંબાઈ આપણને 75 મીટર આપેલી છે. ચોરસની પરિમિતિ, બરાબર, ચોરસ બાગની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. તો અહીંયા આપણે એના માટે 4 ગુણ્યા આપણને માપ આપેલું છે 75 મીટર. એક બાજુની લંબાઈ 4 ગુણ્યા 75 મીટર. 75 ચોક, બરાબર. 75 ચોક કેટલા થશે? થશે 300 મીટર. અહીંયા આપણે 300 મીટર છે. તો કે સ્વીટી જે બાગની ફરતે દોડે છે એમાં એને જે અંતર છે એ કાપ્યું એ કેટલું આવ્યું? તો આમ સ્વીટી 300 મીટર દોડે છે. ત્યાર પછી આગળ બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે. લંબાઈ અને પહોળાઈ આપી છે આપણને 60 મીટર અને 45 મીટર. લંબચોરસ બાગની પરિમિતિ બરાબર 2 મલ્ટીપ્લાય l પ્લસ b, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર. આપણે લંબાઈ આપી છે 60 મીટર અને પહોળાઈ 45 મીટર. બરાબર 2 મલ્ટીપ્લાય આપણે આ બંનેનો સરવાળો કરશું 60 અને 45 બરાબર થશે 105 મીટર. હવે 105 દુ આપણે કરવાના છે, બરાબર. તો 105 દુ આપણે કરશું એટલે કેટલા થશે? 210. તો અહીંયા 210 મીટર દોડે છે બુલબુલ
અને સ્વીટી છે એ 300 મીટર દોડે છે. અહીં આપણે લખશું આમ બુલબુલ 210 મીટર દોડે છે. માંથી કોણ ઓછું દોડ્યું એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. તો સ્વીટી ઓછું દોડેલી છે કેટલું 300 મીટર. સ્વીટી અને બુલબુલ છે બરાબર, એ બંનેમાં ઓછું કોણ દોડેલું છે તો બુલબુલ 210 મીટર. હા બુલબુલ સ્વીટી કરતા ઓછું દોડે છે. કેટલું ઓછું દોડે છે બરાબર. તો 300 માંથી આપણે 210 મીટર છે એ બાદ કરીએ બરાબર. એટલે કેટલું થશે તો 300 માંથી આપણે 210 મીટર બાદ કરીએ એટલે 90 મીટર. તો 90 મીટર ઓછું દોડે છે. આપણે અહીંયા તફાવત પણ લખી શકીએ 300 - 210 બરાબર 90 મીટર ઓછું દોડે છે કોણ બુલબુલ. કોની કરતા સ્વીટી કરતા. તો અહીંયા સૌપ્રથમ આપણે શું કર્યું દાખલાની અંદર તો ચોરસની પરિમિતિ આપણને શોધવાની કીધી હતી અને લંબચોરસની પરિમિતિ શોધવાની કીધી હતી. ચોરસ બાગની ફરતે દોડે છે એટલે આપણે ચોરસની પરિમિતિ છે શોધી 4 * લંબાઈ 4 * 75 બરાબર 300 મીટર બરાબર. 300 મીટર દોડે છે સ્વીટી ચોરસ બાગની ફરતે. ત્યાર પછી લંબચોરસ બાગની પરિમિતિ આપણને આપી છે એની અંદર કીધું છે 2 × l + b આપણે સૂત્ર મૂક્યું બરાબર 2 = બરાબર 60 અને 45 બંનેનો આપણે સરવાળો કર્યો એટલે 105 મીટર થયા. હવે 105 મીટર એને ગુણ્યા આપણે 2 કર્યા બરાબર 210 મીટર. કે આ 210 મીટર દોડે છે બુલબુલ અને સ્વીટી 300 મીટર દોડે છે. તો સ્વીટી છે વધુ દોડે છે અને બુલબુલ છે ઓછું દોડે છે. કેટલું ઓછું દોડે છે તો 300 - આપણે 210 મીટર કર્યા બરાબર 90 મીટર ઓછું દોડે છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 15 આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. આગળ ક્વેશ્ચન નંબર 16 તરફ જોઈએ. તો 16 ની અંદર આપણને નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે એ તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરો છો. ક્વેશ્ચન નંબર 16 દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે તમારા જવાબ ઉપરથી તમે શું અનુમાન કરો છો. અહીંયા અલગ અલગ પ્રકારની આપણને આકૃતિ આપી છે અને આકૃતિની પરિમિતિ કેટલી છે એનું આપણે અનુમાન કરવાનું છે. આપણો જવાબ અને પછી આપણે સૂત્રના આધારે મૂકેલા જવાબ બંને શોધવાનું છે. બહુ ઈઝી છે બરાબર. તો સૌપ્રથમ ચોરસની પરિમિતિ આપણને પહેલામાં આપી છે 25 25 25 એમ ચાર બાજુનું માપ 25 ચોક આપણે 100 મૂકીએ 4 × લંબાઈ બરાબર 25 ચોક 100 અને 25 25 એમ ચાર વખત ગણીએ તો પણ આપણે 100 મૂકી શકીએ છીએ. ત્યારબાદ બીજાની અંદર તો કે એમનામ તમે મૌખિક ઓરલી જવાબ ગણી શકો 40 40 80 80 ને 90 ને 100. બીજાની અંદર પણ 100 જવાબ પ્રાપ્ત થાય છે બરાબર. સૂત્રમુખી પણ કરી શકાય છે 2 × l + b = બરાબર. તો એની અંદર પણ તમને છે એ 100 જ જવાબ છે પ્રાપ્ત થશે. ત્યાર પછી જે ત્રીજું છે એની અંદર તો કે 30 30 ત્યાર પછી 20 20 એવી રીતે આપેલું છે. તો એની અંદર તમે 60 30 90 100 એમ એની અંદર પણ 100 જવાબ પ્રાપ્ત કરી શકો છો. બી ની અંદર પણ 100 જવાબ પ્રાપ્ત કરી શકો છો અને ડી ની અંદર 30 ને 30 60 અને 40 એમ પણ 100 જવાબ છે એ પ્રાપ્ત કરી શકો છો. તો આ રીતે દરેકની અંદર A B C D એમ 16મા ક્વેશ્ચનની અંદર દરેકમાં જવાબ શું પ્રાપ્ત થાય છે તો આપણને જવાબ છે એ 100 પ્રાપ્ત થાય છે. તો આપણે ક્વેશ્ચન નંબર 16 છે એની ગણતરી કરીએ. દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે તમારા જવાબોથી અનુમાન કરો. અહીં આપણે પહેલાની ગણતરી કરીએ.
કે આપણે આપણા જવાબ પરથી અનુમાન કરીએ તો 100 જ આવે છે, બધાની અંદર જવાબ 100 જ આવે છે, બરાબર. આપણે અનુમાન કરી લીધું. હવે આપણે દાખલાની ગણતરી કરીએ તો કે બાજુની લંબાઈ આપણને આપી છે. અહીંયા બાજુની લંબાઈ બરાબર 25 સેન્ટીમીટર. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા 25 સેમી બરાબર 25 ચોક 100 સેમી. ત્યાર પછી બી ની અંદર લંબચોરસ આકૃતિ છે, બરાબર. તો લંબચોરસની આકૃતિ આપી છે. લંબચોરસની લંબાઈ 40 સેમી અને પહોળાઈ 10 સેમી. લંબચોરસની પરિમિતિ લંબચોરસની લંબાઈ આપણને આપી છે અહીંયા 40 સેમી, પહોળાઈ આપી છે 10 સેમી. લંબાઈ 40 સેમી, પહોળાઈ 10 સેમી. તો અહીંયા બી ની અંદર આપણે દાખલાની ગણતરી કરશું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 × L + b. લંબાઈ વત્તા પહોળાઈ પર લખી શકો છો. લંબાઈ આપણને આપી છે 40 સેમી, પહોળાઈ આપી છે 10 સેમી. 40 ને 10 બરાબર 50 સેમી એને ગુણ્યા 2 અહીંયા 100 સેમી આપણે લખી શકશું. લંબચોરસની પરિમિતિ કેટલી પ્રાપ્ત થશે? તો લંબચોરસની પરિમિતિ કે આપણને 100 સેન્ટીમીટર છે એ પ્રાપ્ત થશે બી ની અંદર. ત્યાર પછી આગળ સી અને ડી ની પણ આપણે ગણતરી કરીએ. ક્વેશ્ચન નંબર ની આગળ અંદર સી માં, તો સી ની અંદર આપણને માપ આપેલું છે 30 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર લંબાઈ પહોળાઈની અંદર, બરાબર. લંબાઈ આપણે 30 સેમી લઈએ, પહોળાઈ આપી છે આપણને 20 સેમી. લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2. લંબાઈ આપણને 30 સેમી આપી છે, પહોળાઈ આપી છે 20 સેમી. पचास दो 100 सेमी. ત્યાર પછી આગળ ડી. ડી ની અંદર ત્રિકોણ આપેલું છે અને ત્રિકોણની અંદર સમદ્વિબાજુ ત્રિકોણ છે. બે બાજુના માપ 30 સેન્ટીમીટર, એક બાજુનું માપ 40 સેન્ટીમીટર. બે બાજુના માપ સરખા અને એક બાજુનું માપ અલગ છે. એટલા માટે આપણે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની બધી બાજુના માપનો સરવાળો આપણે જે સૂત્ર છે એનો ઉપયોગ કરશું. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની બધી જ બાજુઓના માપનો સરવાળો.
બધી બાજુના માપનો સરવાળો આપણે જોઈએ તો 40 વત્તા 30 વત્તા 30 આપણે સેન્ટીમીટરની અંદર આપેલું છે માપ 40 પ્લસ 30 એટલે 70 30 એટલે 100 સેમી. દરેકની અંદર આપણે ઓલરેડી જવાબ મેળવ્યો તો 100 સેન્ટીમીટર થાય છે જવાબ, અને આપણે સૂત્ર મૂકીને દાખલાની ગણતરી કરીએ તો પણ આપણને 100 જ પ્રાપ્ત થાય છે. એકદમ ઈઝી છે પરિમિતિની ગણતરી કરવી, બરાબર. પછી ક્વેશ્ચન નંબર આગળ જોઈએ 17. અવનીત 9 ટાઇલ્સ ખરીદે છે. એ દરેક બાજુની લંબાઈ 1/3 મીટર છે, કે અડધો મીટર છે. 9 ટાઇલ્સ ખરીદે છે અને જે દરેક બાજુની લંબાઈ કેટલી આપી છે આપણને, તો કે દરેક બાજુની લંબાઈ આપણને આપી છે અડધો મીટર, હાફ મીટર. તે ચોરસ આકારે ટુકડાને ગોઠવે છે. અને કેવી રીતે ગોઠવે છે? ટુકડાને ચોરસ આકારે ગોઠવે છે. 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે, દરેક બાજુની લંબાઈ છે 1/3 મીટર. તે ટુકડાને ચોરસ આકારે ગોઠવે છે. જો તમને આકૃતિ આપી છે અલગ અલગ A B, તો એની અંદર તમે જોઈ શકો છો કે 9 ચોરસ ટાઇલ્સ છે પણ અલગ અલગ રીતે ગોઠવાયેલી છે. પહેલા આકૃતિની અંદર A ની અંદર તમે જોશો તો કે 1 2 3 4 5 6 7 8 9, બરાબર. એક ચોરસ આકારે છે. 3 6 અને 9 ના ફોર્મેટ પ્રમાણે. ત્યાર પછી એક આપણને પ્લસની નિશાનીની અંદર આકૃતિ આપી છે. એની અંદર પણ જોઈ શકો છો તમે કે 3 6 અને 9 એવી રીતે આકૃતિની ગોઠવણી કરેલી છે. 1/3 મીટર છે, બધી બાજુ 1/3 મીટર છે, બરાબર. એટલે કે હાફ ની અંદર ગોઠવાયેલી છે. એની પરથી આપણે એની પરિમિતિ છે, એની ગોઠવણીના આધારે એનું માપન છે કરવાનું રહેશે. અહીંયા એક ગ્રાફ પેપરની અંદર તમને માપ આપેલું છે આકૃતિ 1 ની અંદર. આ ગોઠવણીની પરિમિતિ છે એ કેટલી છે? આકૃતિ 10.7 ની અંદર જે પહેલી આકૃતિ છે એની, બરાબર. તો પહેલી આકૃતિની આપણે પરિમિતિ છે એનું માપન કરીએ. ક્વેશ્ચન નંબર 17 એમાં A આકૃતિ 1, બરાબર. આપણે પહેલી આકૃતિ જોઈએ. પહેલી આકૃતિની અંદર એની પરિમિતિ છે તો ચોરસની પરિમિતિ બરાબર 4 × L is equal to 4 × r. અહીંયા 1/3 આપણને મીટર માપ આપેલું છે. હવે 1/3 મીટર આપેલું છે, 1/3 આપણે 4 વાર ગણશું એટલે થશે કેટલું થશે? 1/3 ને 4 વખત ગણીએ તો 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3, બરાબર. તો આપણને મળે છે 2. અહીંયા ચોરસની જે પરિમિતિ છે એ આપણને મળશે, બરાબર, 2 મીટર. ત્યાર પછી આપણને અહીંયા બીજું પણ આપેલું છે કે 4 ગુણ્યા બીજી આકૃતિ છે એની પણ જો આપણે ગણતરી કરીએ તો દરેક આકૃતિની જે ગોઠવણી છે. ક્વેશ્ચન નંબર 17 ની અંદર આપણે ફર્સ્ટની ગણતરી કરીએ. બરાબર. તો અહીંયા એક બાજુનું માપ છે એ કેટલું થશે? તો એક બાજુનું માપ છે એ 1.5 થશે, બરાબર. અહીંયા આપણે પહેલાની અંદર 1.5 મૂકીએ. એક પૂર્ણાંક 1/3. દરેક બાજુનું માપ કેટલું થાય છે? તો એક પૂર્ણાંક 1/3. હવે એક પૂર્ણાંક 1/3 એને મલ્ટીપ્લાય 4 સાથે કરવાના છે.
અહીંયા ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા 1.1 1.1 છે એને આપણે મલ્ટીપ્લાય કરશું 4 સાથે એટલે આપણને પ્રાપ્ત થશે 6 બરાબર। અથવા તો અહીંયાથી તમે દરેક બાજુનું માપ છે એ ગણી લેશો તો પણ 6 મીટર છે એ પ્રાપ્ત થશે। તો અહીંયા 1 2 3 4 5 અને 6 તો આમ ચોરસની પરિમિતિ છે એ આપણને 6 મીટર પ્રાપ્ત થાય છે। હવે આપણે આકૃતિ વિધિ છે એ બોર્ડ ઉપર ડ્રો કરી અને એની પરિમિતિનું માપન કરીએ। એ જે બીજી આકૃતિ છે પ્લસની નિશાની દર્શાવે છે। तो આપણે અહીંયા એક બાજુમાં 1/3 અડધો ભાગ હાફ લઈએ છીએ બરાબર। તો એ 1/3 ભાગ છે એ આપણે લઈએ તો એની પરિમિતિ કેટલી થશે? તો અહીંયા આપણે ગણતરી કરીએ તો આ જે આકૃતિની બધી બાજુના માપનો સરવાળો આપેલ આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો પરિમિતિ બરાબર એની અંદર આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 બરાબર 1/3 મલ્ટીપ્લાય 20 એમ પણ લખી શકીએ અથવા તો 20 વખત આપણે 1/3 લખીએ તો પણ ચાલે। 1/3 પ્લસ 1/3 1 બરાબર। અહીંયા આપણે કહીશું 1 2 3 4 5 6 7 8 9 10 તો આની પરિમિતિ કેટલી આવશે? તો 1/3 ગુણ્યા 20 કરો તો આપણને મળી જશે 10। તો આપેલી આકૃતિની બધી બાજુના માપનો સરવાળો બરાબર આપણને શું મળે છે? તો આપણને મળે છે 10। અને પરિમિતિ કેટલી થશે? આપેલી આકૃતિની પરિમિતિ તો આપેલી આકૃતિની જે પરિમિતિ છે એ પરિમિતિ થશે 10 સેન્ટીમીટર બરાબર। અહીંયા આગળના જવાબની અંદર પણ તમે સેમી રાખજો બરાબર, કેમ કે આ સેન્ટીમીટરની અંદર આપણને માપ આપેલું છે એટલા માટે આપણે સેન્ટીમીટર કહીશું। કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે? તો કે અહીંયા આપણે 10 સેન્ટીમીટર છે એ માપ જોયું અને આગળની જો પહેલો દાખલો હતો એની અંદર આપણને જે માપ છે પરિમિતિ એની પહેલા દાખલાની અંદર એમાં આપણને પરિમિતિ 6 મળી હતી। તો કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે? પહેલી ગોઠવણીની કે બીજી ગોઠવણીની? તો તમે ચોક્કસપણે કહી શકશો કે જે બીજી ગોઠવણી છે એની પરિમિતિ વધારે છે। તો સી છે આ હતું બી બરાબર। સી ની અંદર લખજો કે આકૃતિ 2 ની ગોઠવણીની પરિમિતિ વધારે છે। ઓકે, આકૃતિ 2 ની જે ગોઠવણી છે એની પરિમિતિ વધારે છે કોની કરતા? ગોઠવણી 1 કરતા। ત્યાર પછી આગળ નીચે અમુક વિચાર કે હજુ વધારે પરિમિતિ મળે તેવી કોઈ ગોઠવણી શક્ય છે? તો મેં એનો કોઈ રસ્તો શોધી શકો? તો
તો ટાઇલ્સની બાજુ પરસ્પર પૂરી મળવી જોઈએ, એટલે કે ટાઇલ્સ છે એને તોડી શકાય નહીં. એવી રીતે જો ગોઠવણી કરો તો આપણે કેવી રીતે કરી શકીએ, તો કે બાજુમાં આપેલી 9 ટાઇલ્સની ગોઠવણી કરતા આવી રીતે હાલની જે ગોઠવણી છે એની પરિમિતિ છે એની કરતાં વધુ પરિમિત મળે એવી રીતે લંબચોરસની અહીંયા ગોઠવણી કરે છે, જે આપણે જોઈએ. તો અહીંયા 1/3 આપણને આપેલું છે, તો 1/3 1 2 3 4 5 6 7 8 9, બરાબર. અહીંયા આપણે 1/3 ને 9 વખત ગોઠવશું અને પછી આપણે એની ગણતરી કરીએ. एक तृतीयांश 9 तृतीयांश वत्ता 1 तृतीयांश मीटर, बराबर. 9 तृतीयांश मीटर वत्ता 1 तृतीयांश मीटर આપણે બાજુનું લેશું. અહીંયા આપણે કુલ ખાના કરવા પડશે 1 તૃતીયાંશના 9 3 4 5 6 7 8 9. હવે અહીંયા એક તૃતીયાંશ મૂકી દઈએ, અહીંયા એક તૃતીયાંશ આવશે. बराबर. तो 9/2 આપણે સૂત્ર મૂકશું. લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2. લંબાઈ કેટલી છે, તો અહીંયા આપણે 9/2 કરશું વત્તા પહોળાઈમાં 1 તૃતીયાંશ છે, बराबर. आंसर છે આપણે પ્રાપ્ત થશે 10 દુ 20 9 ને 10 10/2 મલ્ટીપ્લાય 2 ઇઝ ઇક્વલ ટુ 10 દુ 20 20/2 બરાબર ઓકે 10 સેન્ટીમીટર. આવી રીતે 10 સોરી આપણે મીટર લખશું કેમ કે આપણે મીટરમાં માપ આપેલું છે, તો આન્સર આવશે 10 મીટર. આવી રીતે આપણે અહીંયા આજે છેલ્લો દાખલો છે એની ગણતરી કરી કે જેની અંદર આ રીતે પરિમિતિનું આપણે અલગ અલગ રીતે માપ કાઢ્યું છે અને જે આપણને 10 મીટર થાય છે, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 અને એક આ 10, બરાબર. તમે એમાં મળશો તો 1 2 3 4 5 6 7 8 9 અને આ એક 10, બરાબર. તો આવી રીતે 10 મીટર છે એ આપણે લંબાઈ નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા આપણને બે પ્રશ્ન સી આપેલો હતો, ત્યાર પછી ડી ની અંદર કે અવની જો આવી રીતે વિચારે અને 10 સેન્ટીમીટર થાય તો બીજી કઈ રીતે ગોઠવણી કરી શકે, તો આવી રીતે લંબચોરસની ગોઠવણી કરી શકે કે જેના આધારે પણ આપણે ગણી શકીએ. અહીંયા આપણે વ્યવહારુ દાખલા અલગ અલગ પ્રકારના ગણતરી કરી, જેની અંદર તો કે લંબચોરસ અને ચોરસની પરિમિતિ, બરાબર. બે સૂત્ર ખાસ યાદ રાખજો. ચોરસની પરિમિતિ 4 × L 4 × લંબાઈ, કેમ કે ચારે ચાર બાજુનું માપ સરખું હોય છે. ત્યારબાદ લંબચોરસની પરિમિતિ 2 × લંબાઈ વત્તા પહોળાઈ 2 × L + B, બરાબર. L અને B લંબાઈ અને પહોળાઈનો આપણે સરવાળો કરીને એને ગુણ્યા 2 કરવાના છે. આ બે સૂત્ર ખાસ યાદ રાખશો તો તમને બધા દાખલા છે પરિમિતિના આવડશે. ત્યારબાદ નિયમિત આકાર હોય, કોઈ નિયમિત પંચકોણ હોય, ષટકોણ હોય, સપ્તકોણ હોય, અષ્ટકોણ હોય, બરાબર. ત્રિકોણ, ચોરસ, XYZ કોઈ પણ નિયમિત આકાર હોય એની આપણે પરિમિતિ શોધવી હોય તો એને ગુણ્યા છે એ આકૃતિ જે આપણને માપ આપેલા હોય એ આપણે કરવું પડે, બરાબર. હવે ક્ષેત્રફળ આગળ આવે છે. પરિમિતિની આપણે ગણતરી કરી લીધી. જ્યારે તમને કોઈ ફરતું માપ કીધું હોય
ત્યારે આપણે પરિમિતિનું માપન કરીએ છીએ, પણ જો ફરતું માપ ન કીધું હોય અને તમને એમ કીધું હોય કે અંદરના માપની ગણતરી કરવાની છે, ત્યારે આપણે ક્ષેત્રફળની ગણતરી કરીએ છીએ. ક્ષેત્રફળની ચોક્કસ વ્યાખ્યા શું થશે? તો કે પદાર્થ એ સપાટી પર રોકેલી જગ્યા. બરાબર. હવે આ જે બોર્ડ છે, હવે આ બોર્ડની અંદર હું અહીંયા માર્કર મૂકી દઉં, બરાબર, ઊભી રાખું છું, તો માર્કરે બોર્ડ પર જગ્યા રોકી છે. કોઈ બુક મૂકી દઉં, XYZ કોઈ પણ વસ્તુ છે એ અહીંયા મૂકી દઉં, તો એ વસ્તુ છે એ ચોક્કસ જગ્યા રોકશે. એ જગ્યા રોકે છે અંદરના ભાગમાં, તો એને આપણે એનું ક્ષેત્રફળ કહી શકીએ. ક્ષેત્રફળના પણ ઘણા બધા ઉદાહરણ આપણે લઈ શકીએ. જેમ કે આપણા ઘરની અંદર આપણે લાદી નાખીએ છીએ, બરાબર. લાદી તો ક્યાં હોય? તો કે આખા રૂમની અંદર હોય, વચ્ચે હોય. એટલા માટે એનું માપન છે શેમાં આવશે? તો કે ક્ષેત્રફળની અંદર આવશે. પણ જો ફરતું માપ લીધું હોય તો કે એ પરિમિતિ. જ્યારે તમને એમ કીધું હોય કે કોર છે, તટ છે, કિનારો છે, છેડો છે, ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કે એ શું દર્શાવે છે? પરિમિતિ દર્શાવે છે. પણ તમને એમ કીધું હોય કે અંદરનું માપ છે તો એ દર્શાવે છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ વિશે વિગતવાર જે માહિતી અને પરિચય અને ચર્ચા છે એ આપણે જે નેક્સ્ટ લેક્ચર આવશે ગમે ત્યારે, બરાબર, ત્યારે આપણે એની અંદર માહિતી છે એ મેળવશું. અત્યારે આજના દિવસે તમને ખાસ હોમવર્ક છે એ પણ આપી દઉં. તો તમને આગળના લેક્ચરની અંદર કુલ આપણે દાખલા છે એ લગભગ 11 થી 12 કરેલા હતા. તો જે બાકીના રહે છે, બરાબર, એ દાખલા તમારા જે હોમવર્કની અંદર કરવાના રહેશે. તો હોમવર્ક દરેક વિદ્યાર્થીઓ છે એ ખાસ નોંધી લે અને સારા અક્ષરે હોમવર્ક કરી અને પછી તમારે ટાઈમે પાછું WhatsApp ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર આપણે 11 સુધી લાસ્ટમાં કર્યું હતું. 12 થી 17 ની ગણતરી કરવી. ઓકે, બધા વિદ્યાર્થીને સમજાયું હશે હોમવર્ક. સ્વાધ્યાય 10.1 ની અંદર પ્રશ્ન નંબર 12 થી 17 ની ગણતરી, છેલ્લો પ્રશ્ન 17મો, ત્યાં સુધી તમારે ગણતરી કરવાની રહેશે. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે ક્ષેત્રફળ, એરિયા વિશે વિગતવાર છે એ ચર્ચા કરશું અને દાખલાની ગણતરી કરશું. એના પણ અલગ અલગ જે સૂત્ર છે એના વિશે માહિતી પ્રાપ્ત કરી અને પછી દાખલાઓની પણ ગણતરી કરશું. અને ઉપરાંત તમને વ્યવહારમાં દાખલામાં ઉપયોગી થાય એ માટે તમને ઘરે પણ અલગ માપ લેવા માટેના હોમવર્ક છે એ આપશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરમાં ઉપસ્થિત થશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.